એસજી હાઈવે અને એસપી રિંગ રોડ, આ બંને રોડે અમદાવાદની કાયાપલટ કરી છે. આ બંને રોડ બાદ મેગા સિટીએ વિકાસની હરણફાળ ભરી છે. પણ ઔડાનો નેક્સ્ટ પ્લાન નવો રિંગ રોડ છે. આ રિંગ રોડ કેવો હશે, ક્યાંથી પસાર થશે અને તેનાથી શું ફાયદો થશે તે જાણવું જરૂરી છે. નવો રિંગ રોડ એસપી રિંગ રોડથી 1 કિલોમીટર આઉટર સાઇડમાં બનશે. આ રોડ 4 લેન હશે, જે 76 કિલોમીટર લાંબો અને 120 ફૂટ પહોળો હશે. આ રોડ 15 જેટલા સબ અર્બન એરિયામાંથી પસાર થશે, જેમાં સાણંદ, આંબલી શિલજ, ભાડજ, ઓગણજ, ચાંદખેડા, અમિયાપુર, હંસપુર, કઠવાડા, વટવા, ગેરતપુર, અસલાલી અને સનાથલનો સમાવેશ થાય છે. આ તમામ એરિયાને ઇન્ટરનલ રોડ થકી નવા રોડ સાથે જોડવામાં આવશે. આ સાથે જ 76 કિલોમીટરનો આ રોડ 172 જેટલા ગામોને આવરી લેશે. રોડની નીચે વોટર અને ડ્રેનેજ લાઇન નંખાશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2500 થી 3000 કરોડ રહે તેવું અનુમાન છે અને મંજૂરીના 5 વર્ષમાં કામ પૂર્ણ થાય તેવો અંદાજ છે. નવા રિંગ રોડથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટનું કામ વધશે, જેના પરિણામે રિયલ્ટી સેક્ટરમાં તેજી આવશે. હાલ ઔડાની નવી ટીપીમાં પણ આ રોડ જોઈ શકાય છે. આ ટીપી મંજૂરી માટે સરકારમાં મોકલાઈ છે. ગ્રીન સિગ્નલ મળતા જ તેનું કામ શરૂ થઈ જશે. સ્પેશિયલ રિપોર્ટ divyabhaskar.com